કેમ છો ભાઈના? નમો નારાયણ. નમો નારાયણ. આ શિવલાલ બાબાને અહીંયા તમે એમના સાનિધ્યમાં આવી ગયા છો, બરોબર? હવે કેટલી વાર દવા લઈ ગયા? એક વાર. હું પહેલાં રાજકોટથી બી આવ્યો હા, હતો. નજીક આવો. હા. એમાં મને ઘણો ફરક પડ્યો હતો. તમને શું હતું પહેલાં? પહેલાં મારો ઓઠ આમ બહાર આવી. બહાર આવી ગયો. પછી અત્યારે લગભગ આ 23 લઈ આવે તો હજુ આ 17 તારીખ છે, ત્રીજી તારીખ. હા 13 તારીખ 10 તારીખ થઈ છે. હજુ મહિનામાં 10 દિવસ બાકી છે. તો પણ મને ઘણો એવો ફરક પડ્યો. ઘણો એવો ફરક પડી હા. ગયો. મોઢું પણ ફૂલવા મળ્યું. હા, હા. ખવાઈ પણ છે ખવાય હવે. પણ છે. બરોબર. દુખાવો પણ નથી. દુખાવો પણ નથી. બધું બહાર નીકળી ગયું તો અંદર જતું અંદર રહ્યું. અંદર જતું. ફક્ત 1 મહિનાની અંદર. હા, એક હા. મહિનામાં 10 દિવસ બાકી. 1 મહિનામાં 10 દિવસ બાકી છે. હા. આ બધી શિવલાલ બાબાની કૃપા છે. આપણે હર મહિનાની 10 તારીખે અહીંયા શિવલાલ બાબાના હોસ્પિટલની અંદર કેન્સર કેમ્પનું આયોજન રાખવામાં આવે છે. આપણે હરેક જગ્યા ઉપર કેમ્પો કરીએ છીએ, પણ શિવલાલ બાબાની અસીમ કૃપા અને એની દિવ્ય જડીબુટીની અંદર એમની જે ચેતના આવે છે એનાથી ઘણા બધા દર્દીઓને રાહત થાય છે. લાખો રૂપિયા ખર્ચતા પણ કેન્સર મટતું નથી. અમારા સુધી પહોંચો. અમારા કેન્સરની સારવાર એકદમ નિઃશુલ્ક છે, સારા એવા રિઝલ્ટ છે. તો જેટલા પણ અમારા કાંઈ પણ વિડીયો જોવો તે અમારા જ્યાં જ્યાં પણ કેમ થતા હોય ત્યાં સુધી પહોંચો. એની સબૂતી આ ભાઈ પાસે છે. અને શિવલાલ બાબાની કૃપાથી સાહેબ અહીંયા ભોજન પણ કરાવે છે બધા દર્દીઓને, અને કોઈ પણ દર્દીને જમ્યા વિના જવા દેતા નથી. બહુ સેવાકી પ્રવૃત્તિઓ છે. અને અંદર બધું આ જમવાનું છે ભાઈ, લઈ જાય ત્યાં એકદમ અહીંયા દરેક વખતે શિવલાલ બાબાનો પ્રસાદ દેવામાં આવે છે. જેમની અંદર દિવ્ય ઉર્જા રહેલી છે અને જેમની પણ પ્રસાદ લે છે એમને એક પ્રસાદ એક ઔષધ તરીકે કામ કરે છે. માટે મારું તો એ જ કહેવાનું છે કે જેટલા બને એટલા વિડીયો એટલો બધો શેર કરો કે અમારા સુધી હરેક દર્દી પહોંચી શકે. અને ખાસ કરીને અહીંયા બાપુ પણ બહુ સારી એવી સેવા કરે છે અને શિવલાલ બાપુના પુત્ર છે અને એમને પણ ધન્યવાદ આપણે પાઠવીએ છીએ. મેં અર્જુન નંદગીરી મહારાજ નાગા સંન્યાસી ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું. નમો નારાયણ. જય શિવલાલ જય બાપા. શ્રી